બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં હાઈવેના વિકાસ કાર્યમાં જમીન કપાતને લઈને ખેડૂતો ખફા થયા છે. દાંતીવાડાથી કુચાવાડા હાઈવેને 4 લેન કરવાની કામગીરીમાં સરકાર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે જરૂરિયાત મુજબ જમીન કપાત કરવા અને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે જમીનોનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે. જોકે આજે આ જ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં દાંતીવાડા ખાતે એકત્ર થયા હતા અને પ્રાંત અધિકારી, મામલતદાર સહિત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની માંગ સ્વીકારવા રજૂઆત કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હા સાહેબ, અમારી એ માંગ છે કે દાંતીવાડાથી ચંડીસરથી માંડીને કુચાવાડા સુધી 2 બાજુની જગ્યા કપાશે. હાલ જગ્યા કપાય એટલી સરકારને જરૂર નથી. જરૂર છે એટલી જગ્યા કાપે. બાકીની જયારે બાજુની લાઈનમાં જો રોડ નીકળતો હોય એ રોડ જો કપાઈ કહેતો હોય તો આ રોડ કેમ ઓછો ના કપાય? એના માટે અમારા ખેડૂતની પૂરી માંગ છે. બીજા નંબરમાં જે બજારની જંત્રી છે એ પ્રમાણે અમારા ખેડૂતને જંત્રી મળવી જોઈએ. એ અમારી ખેડૂતની પૂરેપૂરી તાકાતને લડવા માટે સમજ છીએ. મામલતદારને આયોજનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આજે આપવાનું છે અને ગાંધીનગર સુધી જવાની અમારી તૈયારી છે. જ્યાં સુધી ખેડૂતને વળતર ઓછું મળે ત્યાં સુધી અમે લડવાના અને અંદરની ખેડૂતોને અમે કબજો નહીં આલીએ જ્યાં સુધી અમારી વળતર નહીં મળે ત્યાં સુધી. ઓકે, આપનું નામ? મારું નામ અર્જુનભાઈ દરગાભાઈ પટેલ, કિસાન સંઘ જિલ્લા સદસ્ય. ખેડૂતો અમે દાંતીવાડા તાલુકાના 10,000 વ્યક્તિઓ ભેગા થયા છે અને અમે એકતા કરી છે કે અમારી જગ્યા જે બિનજરૂરી લઈ રહ્યા છે, 4 લાઇન રોડ બનાવવાનો છે અને આ 4 લાઇનનો જગ્યા માંગી રહી છે સરકાર. તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તમારે જરૂર છે એટલી જ જગ્યા અમારી પાસે લો અને અમને પૂરેપૂરું વળતર આપો. અમે દસ્તાવેજના આધારે તમે વળતર આપો, અમને પોસાય નહીં. અહીંયા જગ્યાનો ભાવ 2 કરોડ રૂપિયા ભાવ છે રોડ ઉપર. મુશ્કેલીઓ તો તમે આ બધું જોઈ જ રહ્યા છો કે કેટલા ખેડૂતો આવી ગરમીની અંદર અહીંયા હાજર રહ્યા છે. એમનું ઘરકામ છોડી, પશુઓનું બધું છોડી અને અહીંયા હાજર રહ્યા. બીજી વસ્તુ અમારે એ આગળ કહેવાની છે કે જે આ સર્વે થયું એ 12 મીટર જગ્યા ઓલરેડી પડી છે. તો એની અંદર 4 લેન રોડ એ બની શકે એમ છે. છતાં પણ સરકારે કોઈ જગ્યાએ 60 મીટર, કોઈ જગ્યાએ 64 મીટર એવી રીતે એક્વાયર કરેલી છે. બંને બાજુ એક સરખી જગ્યા કાપી નથી. પ્લસ ઘણા ખેડૂતોના બોર જાય, કોઈ બાંધકામ જાય છે. પ્લસ ઘણી બધી મુશ્કેલીઓ છે. હવે બધા જાણે છે અને સરકાર બી જાણે. ખેડૂતોની એક જ માંગ છે કે 4 લેન રોડ કરો. જે આપણે હે ને 12 મીટર જગ્યા પડી છે જે સરકાર જોડે હાજરમાં, એની અંદર રોડ નીકળી જાય એમ તો વધારાની જગ્યા લેવાનો કોઈ મતલબ નથી. બરાબર. અને છતાં બી કદાચ 2-5 મીટર લેવાની જરૂર પડે તો લો, પણ એની અમને હે ને વળતર પૂરેપૂરું આપો. જેવી રીતે કે બજારના ભાવ હાલ ઘણા બધા ઊંચા છે. બીજી વસ્તુ એ કે જો સરકારે એ પાલનપુર બાયપાસ રહ્યો એ 100 મીટરની જગ્યાએ 60 મીટર કરી શકતો હોય તો આ રોડ બી હે ને અમારે ટોટલ 4 લેનની અંદર હે ને બધું થઈ જાય એમ હે. જો માંગ નહીં સ્વીકારે તો શું કરશો? માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે બધા ખેડૂતો ભેગા મળી અને આંદોલન કરશું. બધે અરજી આપીશું. ગાંધીનગર સુધી જવું પડશે, ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ જોડે જવું. બધી જગ્યાએ જેટલું બનતી કોશિશ અમે પૂરી કરી. જય હિન્દ. અમારા ચંડીસરથી કુચાવાડા સુધી જે 4 લાઇન અને 6 લાઇનના સંપાદનો કર્યા છે, એમાં જ્યારે 6 લાઇનની કોઈ ખેડૂત અને કોઈ સરકારને જરૂર નથી. 4 લાઇનની જો જરૂર, 6 લાઇનનું જો સંપાદન કરી અને ભૂખ્યા ખેડૂતને મારવાની સલાહ આપી રહી છે સરકાર. અચ્છા, ખેડૂત ચંડીસર અને કુચાવાડા સુધીના હાઈવેના જેટલા ખેડૂતો છે નાના ખેડૂતો છે અને અમને શહેરી વિસ્તારની પૂરેપૂરી વળતર મળે. આજનો જે જંત્રીનો ભાવ છે, જંત્રી માન્ય અમારો કોઈ ખેડૂત માન્ય રાખશે નહીં. અને જો આર્યું માન્ય અમારું આ જો ખેડૂતોનું આંદોલન અને જે સંપાદન 4 લાઇનની જ કરવી જોઈએ, જો આર્યું સરકાર માન્ય નહીં રાખે અને જો ખેડૂતોને વળતર નહીં મળે તો અમે દાંતીવાડા, ગાંધીનગર અને કલેક્ટર સુધી રજૂઆત કરશું અને ભૂખ હડતાલ કરીશું. પેટ્રોલ ઓછું મળે છે પણ પેટ્રોલ ખરીદી અને અમે મારા ખેડૂતને પેટ્રોલ છોટી અને મરવા પણ તૈયાર છું, પણ અમારી પૂરેપૂરી માંગ પૂરી કરવી જોઈએ અને ખેડૂતને વળતર મળવું જોઈએ. કેવી મુશ્કેલી થશે જો જમીન વધારે કપાશે તો અમે રોડ પણ ચાલુ નહીં કરવા જોઈએ. એક બીજી પૂરેપૂરી ખેડૂતને વળતર મળવી જોઈએ અને એ પણ જંત્રીબાજી શહેરી વિસ્તારના અમદાવાદ, મુંબઈના ભાવ અહીં રજૂ કરવા જોઈએ ખેડૂત માટે. આજે કુચાવાડાથી અને ચંડીસર સુધીના તમામ ખેડૂતો 1-2 વીઘાના અને 3 વીઘાના ખેડૂતો છે અને એમને જો આ ખેડૂત સરકાર જો આ ખેતી લઈ લે છે તો કોઈ ખેડૂત માન્ય નહીં રાખે. ઓકે, આપનું નામ? જોશી અશોકભાઈ લક્ષ્મણભાઈ.